તમે કોઈ પાસે 14 કરોડ માંગો અને એ તમને 7,100 કરોડ આપી દે તો કેવું લાગે? ઉત્તર ગુજરાતના પાલનપુરમાં 5 દુકાનમાં કંપની ચલાવતા 75 વર્ષના નટવરભાઈ રાઠોડ સાથે પણ આવું જ થયું। ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ નામની કંપનીને 14 કરોડ 60 લાખની જરૂર હતી। તમામ પ્રક્રિયા બાદ તે પોતાનો આઈપીઓ લાવી, જે 737 ગણો ભરાયો, એટલે કે કંપનીને 7,100 કરોડ રૂપિયા મળ્યા। આ કહાની આજકાલ સમાચારોમાં રસપ્રદ બની છે। ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ જેટકો જેવી કંપનીના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ રાખે છે, સાથે જ સંઘ પ્રદેશ દીવ દમણમાં પણ તેનું આ જ પ્રકારનું કામ છે। આ ઉપરાંત તેનો પોતાનો સોલાર પ્લાન્ટ પણ છે। આ કંપની પાસે 800 જેટલા કર્મચારીઓનો સ્ટાફ છે। આગામી દિવસોમાં સુરતમાં એક લેબ શરૂ કરવાની હોવાથી તેને રૂપિયાની જરૂર હતી, જેના માટે આઈપીઓ લાવ્યા અને માલામાલ થઈ ગયા। કંપનીના સ્થાપક અને માલિક નટવરભાઈ રાઠોડે જીબીમાંથી રિટાયર થયા બાદ આ કંપનીની શરૂઆત કરી હતી, જેણે લોકોનો અદ્ભુત ભરોસો જીતવામાં સફળતા મેળવી છે। હું 2008માં જેટકોમાંથી રિટાયર્ડ થયો। એ વખતે મારી પાસે કન્સ્ટ્રક્શનનું નોલેજ ઘણું હતું, પરંતુ મેં વિચાર કર્યો આપણું નોલેજ વ્યર્થ ન જાય, એ માટે કોઈપણ સંજોગોમાં એનો ઉપયોગ કરવો, અને એના અનુસંધાને મેં આ ચામુંડા ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ 2013માં ચાલુ કરી। એમાં મેં 66 કેવી સબસ્ટેશનથી 220 કેવી સબસ્ટેશન સુધીનું ઇરેક્શનનું કામ, પછી લાઇનોનું કામ અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સનું કામ પણ મેં ચાલુ કરી દીધું। એ બે અમારી પ્રગતિ બહુ સારી રહી, સ્ટાફ પણ બહુ સારો હતો। હું કોઈ પણ પ્રોજેક્ટનો પ્લાન કરું અને પ્લાન કરી અને કંપનીના એમડી કમ ચેરમેન એમને હું કહે કે આ પ્રોજેક્ટને કહું કે ભાઈ આપણે કોઈ સંજોગે આ પ્રોજેક્ટ કરવો છે, અને આ પ્રોજેક્ટ માટે એમને આપી દેવાનો, એ કોઈ પણ સંજોગે પૂરો કરતા। પરંતુ અત્યારે અમે કેલિબ્રેશન લેબ સુરત કરવા જઈ રહ્યા છીએ। અમારે આર્થિક ફંડની જરૂર પડી। બેંક ઓફ બરોડા એમને હું ક્યાંક સપોર્ટ કર્યો, પણ થોડી વધારે જરૂર પડી, એટલે અમે આઈપીઓની વિચારણા કરી અને આઈપીઓ 4 મહિનાથી કાર્યવાહી ચાલુ કરી અને આઈપીઓ અમે લાવી દીધો। જે આઈપીઓની અંદર જનતાએ અમારા પર અને અમારી કંપની ઉપર વિશ્વાસ મૂકી અને 737 ગણો ભરણું કર્યું, અને જે અમારે ફક્ત 14 થી 15 કરોડની જરૂર હતી, એ સામે 7,100 કરોડનું જે ભરણું આપ્યું, એ બદલ ગુજરાતી જનતાના ખૂબ ખૂબ આભારી। અને અમે પ્રોમિસ આપીએ છીએ કે અમારી કંપનીને ઉત્તરોત્તર ઊંચે લઈ જવા પ્રયત્ન કરીશું અને જનતા સાથે કોઈ દિવસ ધોખો નહીં કરીએ। 5 દુકાનોમાં ચાલતી એક કંપનીએ સૌને ચોંકાવ્યા છે। આપણે દ્રશ્યો બતાવીશ આ કંપનીના। ચામુંડા ઇલેક્ટ્રિકલ એસએમઈ આઈપીઓએ સૌને ચોંકાવ્યા છે। કારણ એ છે કે આઈપીઓ 737 ગણો ભરાયો છે અને કંપનીએ માર્કેટમાં માત્ર 14 કરોડ જ માંગ્યા હતા અને તેમને અત્યારે 7100 કરોડ જેટલા મળ્યા છે। આપણે આ કંપનીના એમડી છે ચિરાગભાઈ, વાત કરીશું તેમના જોડે કે ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી અને લોકોએ કેમ આટલો ભરોસો જે છે તે આ કંપની ઉપર આપ્યો છે। ચિરાગભાઈ, ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી? આ કંપનીની શરૂઆત 2013માં થઈ હતી। કંપનીનું મુખ્ય કામ શું છે? શું શું કામ કરે છે કંપનીનું મુખ્ય કામ ઓપરેશન મેન્ટેનન્સ, જે જીબી જેટકો કહેવાય એ, અને સેલવાસામાં દીવ દાદરાનગર હવેલી અને એના બધા ઓપરેશન મેન્ટેનન્સમાં સબસ્ટેશન અમારા પાસે છે, મોસ્ટ ઓફ ટેન્ડર મુજબ, અને પ્રોજેક્ટ પણ કરીએ છીએ અમે। અને હવે ટેસ્ટિંગનું મોટા પાયે ચાલુ કર્યું છે, અને હવે લેબ શોર્ટ ટાઈમમાં અમે ઓપન કરી રહ્યા છીએ સુરત ખાતે। આઈપીઓ ક્યારે લોન્ચ કરવામાં આવે તો અત્યાર સુધી કેટલા પૈસા આવ્યા છે? આઈપીઓ લોન્ચ 4 થી 5 મહિના પહેલાં પ્રોસેસ ચાલુ કરી હતી, અને હવે કમ્પ્લીટ પતી ગઈ ને 11 તારીખે લોન્ચ કરવાનો છે કંપનીનો આઈપીઓ। કેટલા પૈસા આપે આઈપીઓથી માગ્યા હતા અને કેટલા પૈસા આવ્યા છે અને કેટલા ઘણા પૈસા આવ્યા છે? કંપની અમે આઈપીઓમાં 14.60 કરોડ રૂપિયા માગ્યા હતા, એના સામે જનતાએ 7,100 કરોડનું ભરણું કર્યું છે અમારે પાસે। 737% જેટલા વધુ પૈસા વધુ આવ્યા છે અમારે। એવું તો લોકોને શું ગમ્યું આ કંપનીમાં કે એટલા બધા પૈસા આવી ગયા? કંપનીમાં હવે જનતાએ અમારો છેલ્લા 5 વર્ષનો રિપોર્ટ જોયો હશે, એ મુજબ કંપની પર વિશ્વાસ રાખ્યો છે બધાએ। ભવિષ્યનું શું પ્લાનિંગ છે? ભવિષ્યમાં આ કંપનીને અમે ઉત્તરોત્તર એકદમ ઊંચાઈ પર લઈ જવા માગીએ છીએ।
કંઈક લેબ બનાવવાનું પણ પ્લાનિંગ છે આપનું લખેલું છે. હાલ સુરતમાં અમારી લેબનું કામ ચાલે જ છે હાલ ઓલરેડી, ને શોર્ટ ટાઈમમાં એ NABL એપ્રુવલ સાથે અમે લોન્ચ કરવાના છીએ લેબને. કયા પ્રકારની આ લેબ હશે ને એમાં શું કામ થશે આ લેબમાં? આ લેબ છે ઇલેક્ટ્રિકલ સાઇડની લેબ છે. એમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે NABL સર્ટિફિકેટ આપે ત્યારે જે માન્ય ગણવામાં આવે છે એ બેઝ પર અમે ચાલી રહ્યા છીએ હાલ. અત્યારે ગુજરાતમાં કે પૂરા દેશમાં આપના જે જેટકો કંપની સાથે કરાર કરેલા છે, કઈ કઈ જગ્યાએ કામ ચાલુ છે? ગુજરાત જેટકો સાથે કરાર કરાયા છે અને DNH PDCL સેલવાસા દાદરા નગર હવેલી સાથે અમે કરાર કરેલા છે. એટલે કેટલા જે જેટકોની કેટલી સાઇડો છે એના પર કરાર? જેટકોની 106 સાઇડ અને DNH PDCLની 12 સાઇડના. અને આપ સોલારનું પણ કામ કરો છો? અમારે કંપનીનો પોતાનો સોલાર પણ છે 1.2 મેગાવોટ DCનો. આ હતા આપણી સાથે ચિરાગભાઈ. તેમનું કહેવું છે કે લોકોએ તેમના પર ભરોસો મૂક્યો છે અને અત્યારે જેટકો કંપની સાથે પણ તેમના કરારો થયેલા છે. જેટકોનું જે કામ છે તે પણ કરી રહ્યા છે. તે ઉપરાંત મહત્વની વાત તો એ છે કે એમનો સોલાર પ્લાન્ટ પણ છે અને સુરત ખાતે જે છે તે નવી લેબ પણ સ્થાપવાના છે. આમ એમણે જે પૈસા IPOથી માગ્યા હતા એના કરતાં પણ 737% જે પૈસા છે તે વધુ આવ્યા છે. કંપનીના જે દ્રશ્યો હતા એ પણ આપને બતાવ્યા અને ચિરાગભાઈ જોડે પણ વાત કરાવી. અનેક એમના ભવિષ્યના પ્લાનિંગો પણ છે અને જે લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને પૂરો કરવાની જે કામ છે તે ચિરાગભાઈ કરવાના છે તેવું કંપનીના MD કહી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.